જય માતાજી મારા ભાઈઓ। જો તમે એવું વિચારતા હોય કે અદ્ભુત કોતરણી અને શાંતિ માટે ફક્ત દક્ષિણ ભારત કે અક્ષરધામમાં જવું પડે તો એવું નથી। હું તમને લઈ જઈ રહ્યો છું ગુજરાતના એક એવા છુપાયેલું રત્ન સમાન તીર્થધામ જેની ભવ્યતા જોઈ તમને પણ બરાબર તમારી આંખો પણ અંજાઈ જશે। ચલો તમને બતાવું મણિલક્ષ્મી જૈન તીર્થ જે માણેજમાં આવેલું છે, જે આણંદ જિલ્લાની અંદર પેટલાદ તાલુકામાં અને માણેજ ગામમાં આવેલું છે। બોરસદ અને તારાપુર હાઈવે પર આવેલું છે। એવું કહેવાય છે કે ગુજરાતનું મિની અક્ષરધામ છે, જેની સ્થાપના 2017માં થઈ હતી અને આ મંદિર લગભગ 24 એકરમાં ફેલાયેલું છે। મુખ્ય ભગવાનની વાત કરીએ તો ગર્ભગૃહની અંદર રાજરાજેશ્વર શ્રી મુનિસુ વ્રત સ્વામી ભગવાનની ભવ્ય પ્રતિમા વિરાજમાન છે। ઉપરના માળે શ્રી નાભીનાથ પ્રભુનું મંદિર આવેલું છે। મંદિરની અંદર લગભગ 200 જેટલા સ્તંભો આવેલા છે, જે આરસ પહાડની અદ્ભુત નકશીકામથી સજ્જ છે। સાંજ પડતા જ આ મંદિરનું રૂપ બદલાઈ જાય છે, જાણે આખું આકાશ પૃથ્વી પર ઉતરી આવ્યું હોય। આખું સંકુલ લાઇટોથી જગમગી ઉઠે છે અને અહીંનો મ્યુઝિકલ ફાઉન્ટેન શો જોવાનું તો ચૂકતા જ નહીં। જો તમે મોડા સુધી રોકાવાના હોય તો તમે ડિનર કરી શકો, જે શુદ્ધ અને સાત્વિક ભોજન હોય છે। ત્યારબાદ તેનો અદ્ભુત નજારો રાતનો હોય છે। લાઇટિંગ શો બહુ જ મસ્ત હોય છે। ઓકે, તો ટાઈમ કાઢીને ત્યાં આવજો અને દર્શન કરજો। આ મંદિરનું મુખ્ય આકર્ષણ છે કે 152 ફૂટ ઊંચું ભવ્ય જિનાલય, જેમાં આરસપહાણની અદ્ભુત કોતરણી જોવા મળે છે, જેમાં ભગવાન મહાવીર સ્વામીની ભવ્ય પ્રતિમા રહેલી છે। તમને ત્યાં અંદર જશો એટલે તમને એકદમ શાંતિનો અનુભવ થશે। તો જો તમે વીકેન્ડમાં જવા ઈચ્છતા હોય કે ક્યાં જવું, તો તમે આ જગ્યા પર આવી શકો છો। આ મંદિરમાં શિલ્પકળાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ રહેલું છે। મંદિરના સ્તંભો, ગુંબજો અને દિવાલો પર કરવામાં આવેલી કોતરણી ગુજરાતના અક્ષરધામની યાદ અપાવી દે છે। એટલા માટે એને ગુજરાતનું મિની અક્ષરધામ કહેવામાં આવે છે। તો જો તમારી ઈચ્છા હોય તો વીકેન્ડમાં ફેમિલી સાથે અહીં આવી શકો છો, જેથી કરીને તમે શાંત અને આધ્યાત્મિક વાતાવરણનો અનુભવ કરી શકો છો। તો સમય કાઢીને તમે પણ અહીં આગળ આવજો, દર્શન કરજો। ઓકે, જય જિનેન્દ્ર, જય જિનેન્દ્ર। Kasol.